ભાવનગરના મહુવા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી મધરાત્રે 12 વાગે ભગવાન લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે ભારે વિવાદ ઊભો થયો હતો। આ ઘટનાને લઈને સુરત સત્સંગ સમાજે નિત્ય સ્વરૂપદાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે। સત્સંગ સમાજે ચેતવણી આપી છે કે જો આગામી 8 દિવસમાં નિત્ય સ્વરૂપદાસ સ્વામી માફી નહીં માગે તો ગઠડા મંદિર ખાતે મોટું આંદોલન કરવામાં આવશે। સાથે જ જો સ્વામી પોતાનો દાવો સાચો સાબિત કરી શકે તો સત્સંગ સમાજ તેમને દંડવત પ્રમાણ કરશે, નહીં તો સ્વામી પાસે માફી માંગવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે। આ સમગ્ર મામલે હવે સત્સંગી સમાજમાં એક ચર્ચાનો વિષય બન્યો છે અને જો 8 દિવસમાં સ્વામી તરફથી કોઈ સંતુષ્ટજનક જવાબ નહીં મળે તો આ વિવાદ વધુ ગહન બની શકે। સમાજની માંગણી છે કે શાસ્ત્રોક્ત સિદ્ધાંત અને નિયમો અનુસાર મૂર્તિ ખસેડવાનું કારણ સ્પષ્ટ કરવામાં આવે। વિરોધ કરવામાં અમારે મવા મંદિર માટે જે 2 મહિના પહેલા આ ભગવાધારીઓ જે અધમ કૃત્ય કર્યું છે એના વિરોધમાં અમે અત્યારે ભેગા થયા છીએ અને અમે એને આ બધા ભગવાધારીઓ જે અહમ ને અહંકારમાં જે અધમ કૃત્ય કર્યું છે, આ તાલિબાનો જેવું એને કૃત્ય કર્યું છે, એટલે અમે આને છે ને સંપ્રદાયના તાલિબાનો જ ગણી છે। તો અમે એને કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે આ છે ને અહંકાર ને અહમ છોડી દો અને નિર્માની થાય ને ભગવાનનું ભજન કરો ને માળા હાથમાં લઈ લો। મૂર્તિનો મામલો છે અમારે લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સવાર રાતના 12 વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ શંકર ભગવાનની મૂર્તિ ત્યાં રાખતા ગયા। એ અત્યારે 2 મહિનાથી અને આરતી થાળ કે પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે। અને ઓલી મૂર્તિ સવારમાં જે લક્ષ્મીનારાયણ ગઈ ગયા અને 5 વાગે લઈ ગયા, 12 વાગે લઈ ગયા, 5 વાગે તેને આરતી હતો ઉતાર એના વિરોધમાં આજે અધમ કૃત્ય કર્યું છે। એટલે અમે આ સાધુઓને ભગવાધારીઓને કહેવા માંગીએ કે સુધરી જાઓ તો સારું છે, તમારા હિતમાં છે, નકર તમારે આ હરિભક્તો જાગી ગયા છે, હવે તમારું સહન નહીં કરે, તમારું બહુ સહન કર્યું છે, તમારો ભગવાધારીઓનું વેશમાં તમે બહુ ખોટું કાર્ય કર્યું છે, તો હવે સુધરી અને સંપ્રદાયના ભગવાનના જે શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંતો પ્રમાણે વર્તન વર્તો અને તાલિબાનો જેવું કૃત્ય બંધ કરો।